આજે એક એવી ટ્રીટમેન્ટના વિશે જણાવવા જઈ રહ્યા છે જે સમજીને તમે તમારી જિંદગીના ઘણા બધા દર્દો અને દુખાવોમાંથી બહાર આવી શકો છો. આ ટ્રીટમેન્ટનું નામ છે સુજોગની સારવાર. દોસ્તો, આ ટ્રીટમેન્ટમાં કોઈ પણ જાતની દવા આપવામાં આવતી નથી કે કોઈ પણ જાતની એક્સરસાઇઝ કરાવવામાં આવતી નથી કે કોઈ પણ જાતની ચીરફાડ પણ કરવામાં આવતી નથી. છતાં તમારા શરીરના તમામ દુઃખ અને દર્દમાંથી તમે બહાર આવી શકો છો તેવી સારવાર તમને જણાવવા જઈ રહ્યા છે. બીજી એક ખાસ વાત જણાવવાની કે શરીરના કોઈ પણ દુખાવા માટે કોઈ પણ જાતની દવા બની જ નથી. આ એક જ સારવાર છે કે જેમાં શરીરના તમામ દુઃખો અને દર્દમાંથી તમને કાયમી ઉકેલ મળી જશે અને તમે રોગમુક્ત થઈ ભયમુક્ત જીવી શકશો. પગને લગતું કોઈ પણ દુખાવો હોય કે પછી ઘૂંટણને દુખાવો હોય, સાયટિકાનો પ્રોબ્લેમ હોય, થાપાને લગતો પ્રોબ્લેમ હોય કે વેરિકોઝ વેન્સને લગતો પ્રોબ્લેમ હોય, તો સાથે જ હાથનો દુખાવો હોય, કોણીનો દુખાવો, ખભાનો દુખાવો, બ્રેનને રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય કે કમરને લગતો કોઈ પણ પ્રોબ્લેમ હોય, પછી તે સર્વાઇકલને લગતો પ્રોબ્લેમ હોય કે પેરાલિસિસને લગતો પ્રોબ્લેમ હોય, ખેંચ આવી એટલે કે એપિલિપ્સી, ધ્રુજારી આવી એટલે કે પાર્કિન્સન્સ, રાત્રે ઊંઘ ન આવી, ખોટા વિચારો આવવા, ડિપ્રેશનમાં જીવવું, સતત માથામાં દુખતું રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, મોઢામાં ગાલની નસો ખેંચાવી કે પછી કિડનીને લગતા યુરિનરી બ્લેડરને લગતા, આંતરડાને લગતા કોઈ પણ પ્રોબ્લેમની સાથે હાર્ટને લગતા કોઈ પણ પ્રોબ્લેમમાંથી મુક્તિ જોઈતી હોય તો આ ટ્રીટમેન્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે. ઉપરોક્ત તમામ રોગની કોઈ પણ દવા બની જ નથી કે છે જ નહીં. માટે રોજ આ ચેનલ ઉપર આ જ ટાઈમે તમે વંદન સુજોગ સેન્ટરના તરુણભાઈ શાહના ઇન્ટરવ્યૂ જાતે જ નિહાળો અને જાતે ટ્રીટમેન્ટ કરો. કોઈ પણ જાતના ખર્ચ વિના અને રોગમુક્ત બનો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે નમ્રતા મહિડા. ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે આ એપિસોડમાં વાત કરવાના છે પાર્કિન્સન્સ એટલે કે ધ્રુજારી આપી. આમ તો મોટી ઉંમરમાં આપણને વધારે પડતું આ જે બીમારી છે આપણને જોવા મળતી હોય છે. તો આજે આપણે આ વાત કરવાના છે મોટી ઉંમરની જે બીમારી જે થતી હોય છે. સાથે સાથે એવું નથી હોતું કે મોટા ઉંમરના, ઘણી ઉંમરમાં પણ આપણને જોવા મળતી હોય છે કે તેમના હાથ પગ ધ્રુજતા હોય છે. ખાસ કરીને કોઈ વસ્તુ પકડવા જતા હોય છે ત્યારે પણ હાથમાં ધ્રુજારી આવતી હોય છે. તો દર્શક મિત્રો, આજે આ તમામ માહિતીને લઈને અત્યારે અમારી સાથે તરુણભાઈ શાહ કે જેઓ વંદન સુજોગ સેન્ટરથી અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે. તરુણભાઈ, આપનું સ્વાગત છે અમારા સ્પેશિયલ પ્રોગ્રામમાં. તરુણભાઈ, આજે આપણે વાત કરવાના છે પાર્કિન્સન્સ એટલે કે ધ્રુજારી આપી. તો જ્યાં સુધી મારી પાસે નોલેજ છે ત્યાં સુધી મને એવું લાગે છે ત્યાં સુધી વધારે પડતું આ એજેડ જે લોકો હોય છે તેમાં વધારે પડતી બીમારી જોવા મળતી હોય છે. તો આપનું શું કહેવું છે, કઈ એજમાં આ જે લક્ષણો છે દેખાતા હોય છે, કારણ શું છે? આમાં એજમાં તો હું તમને હમણાં 5 મિનિટમાં હું તમારામાં ધ્રુજારી આપી શકું. એવી નેગેટિવ વાત કરી છે કે તમને એવો ગુસ્સો આવશે કે તમે જોઈ લો એમ થશે. અને જ્યાં તમને ગુસ્સાનું પ્રમાણ વધશે ને તો તમારું બી શરીર ધ્રુજવા માંડશે. ખેર, આ બીમારી અલગ સબ્જેક્ટ થયો અને ગુસ્સામાં ધ્રુજારી આવી અલગ સબ્જેક્ટ થયો. પણ મોટી ઉંમરમાં શું થતું હોય છે કે આ પરમેનન્ટ ધીરે કરીને શરીરમાં પેસી જતી હોય છે અને પછી આનો કોઈ ઇલાજ જ નથી હોતો. તમને ખબર છે, મોટી ઉંમરના લોકો ચા બી પીશે ને તો આમાં આખો હાથ હલતો હોય છે, આમ પીતા બી હાથ હલતો હોય છે. અને શરૂઆતમાં બરોબર સમજી લેજો, મેં પહેલા બી તમને કીધું, મારી વાત બરોબર ધ્યાનથી યાદ કરીને સાંભળી લેજો. શરીરમાં કોઈ બી રોગ આવવાનો હોય તો સૌથી પહેલા હાથના પંજા અને પગના પંજામાં જ આવે છે. એના હું તમને 1 નહીં 2 નહીં 1000 પ્રૂફ આપી શકીશ. એટલે હું તમને જો સમજાવું છું, બરોબર આખી જિંદગી યાદ રાખજો. હું તમને આગળ બતાવીશ કે સુજોગ શું ઇમ્પોર્ટન્સ છે. બરોબર છે, બધી આપણે આગળ વાત કરીશું. હજુ તો ઘણા બધા એપિસોડ છે, ઘણી બધી ડિમાન્ડો છે, એવું તમે મને ગઈકાલે કહેતા હતા. એટલે આપણે જોઈએ તો શરૂઆતમાં હાથના પંજામાં જ આની ઇફેક્ટ થાય છે. એનું પ્રૂફ શું છે તમે જોજો. કોઈ બી પાર્કિન્સન્સનો પેશન્ટ હશે ને તો શરૂઆતમાં શું થશે, એને ધીરે આમ હાથ ધ્રુજવા લાગશે. પહેલાં તો એક આંગળી ધ્રુજવા લાગશે, આમ ધ્રુજશે. પહેલાં એક આંગળી ધ્રુજશે. એ ચાનો કપ બી પીવા જશે ને તો આમ ધ્રુજવા મળશે. ધીરે કરીને જોશો તો એનો અંગૂઠો હલવા માંડશે. બરોબર સમજો. કોઈ બી વાત કરતા બી એનો અંગૂઠો હતો તો આમ હલ્યા જ કરશે અને પછી હાથનો પંચો હલશે. અને અહીંથી બી જો ક્યોર નહીં થાય. બરોબર સમજી લેજો. આ ભગવાને તમને નિશાની આપી દીધી. મેં તમને પહેલાં બી કીધું, હાથના પંજા અને પગના પંજામાં બધા ફ્યુઝ આપ્યા છે. કોઈ બી બીમારી સૌથી પહેલા હાથના પંજામાં આવશે. આનાથી મોટું પ્રૂફ શું આવી શકે? બરોબર સમજી લો કે તમારી આંગળી હલવા માંડી છે, તમે ચેતી જાઓ, નહીં તો એ તમારા શરીરમાં પ્રવેશ કરશે.
હવે અહીંથી તમે શરૂઆત કરો. પહેલી આંગળી એટલે તમને ખબર છે કે આપણા હાથની આંગળી છે, એટલે શરૂઆતમાં પહેલી આંગળી સહેજ હલે છે, ત્યાંથી પછી અંગૂઠો હલે છે. હવે અહીંથી તમે ક્યોર નહીં કરો તો શું થશે? ધીરે ધીરે આ હાથ બી હલતો થઈ જશે, આખો હાથ આમ હલતો થઈ જશે. અને પછી હાથથી બી તમે ક્યોર નહીં થાવ તો ધીરે ધીરે તમારું અંગૂઠો બી હલવાનો ચાલુ થશે, એટલે આ માથું બી આમ 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 હલતું જ રહેશે. હવે મને તો એવું ફાવતું નથી, એમનું 24 કલાક હલતું રહે છે. અહીંથી બી તમે નહીં સમજો તો ધીરે ધીરે આખું શરીર તમારું હલવા માંડશે. આને પાર્કિન્સન્સ કહેવામાં આવે. હવે આ બ્રેઇનને રિલેટેડ બી પ્રોબ્લેમ હોય છે, એને લીધે જ આ બધું થતું હોય છે. અને આ ધીરે 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 એટલું બધું ઘર કરી જતું હોય છે કે ગ્લાસ બી પાણીનો નથી ઉઠાવી શકતા, ચા બી નથી પી શકતા, ચાલતા ચાલતા બી અમને ધ્રુજારી આવે છે, ગમે ત્યારે પડી જાય બધા ભય રહેતા હોય છે. એટલે સૌથી ખતરનાક બીમારીમાં બી આ એક બીમારી કોઈ પણ હોય એ મોટી જ બીમારી હોય છે, નાની બીમારી હોતી જ નથી. પાર્કિન્સન્સ બી એમાંની જ એક બીમારી છે. અને પછી એમને થાકી જાય છે માણસો દવા ખાઈને, પછી એ દવાની સાથે એ લોકો જીવતા થઈ જાય છે. એટલે પછી એ કે આવું મટવાનું જ નથી એવી રીતે જીવતા હોય છે. પાર્કિન્સન્સ બી એક મોટી બીમારી છે અને સુજોગમાં એની બહુ ફાઇન ટ્રીટમેન્ટ છે જે આપણે આગળ બતાવીશું. હે ને જી તરુણભાઈ, જેમ કે આપ વાત કરતા હો છો કે સુજોગ ટ્રીટમેન્ટમાં હાથ અને પગમાં મેઇન ફ્યુઝ આવેલા છે, તો એક રીતે કહી શકાય કે આપણી શરીરના પણ જે પણ કોઈ બીમારી છે એ આપણા મેન્ટલી જે આપણી સ્થિતિ હોય છે, માઇન્ડ પર પૂરું આપણું એની પર ફોકસ હોય છે કે માઇન્ડ અત્યારે શું આપણું કેચ કરે છે, અત્યારે તેની સ્ટેબિલિટી શું છે, સ્થિતિ શું છે, એની ઉપરથી જ આપણી આ બીમારી વધતી જતી હોય છે, એવું કહી શકાય. હા, એકદમ સાચી વાત છે. મેં તમને એટલે તો તમને કીધું કે શરૂઆતમાં કેમ હાથમાં ધ્રુજારી આવે છે. હાથમાં ધ્રુજારી આવતા પહેલાં તમે પોતે તમારું જોજો, તમે તમારા જીવનના પ્રસંગો યાદ કરજો. જ્યારે તમને બહુ જ ગુસ્સો આવ્યો હશે, બરોબર સમજી લેજો, તમને ભયંકર ગુસ્સો આવતો હશે, અથવા તો કોઈ એવા વ્યક્તિ તમે પછી તો ધીરે ધીરે આદતમાં આવી જતું હોય છે કે તમે નાનો સહેજ બી ગુસ્સો કરશો ને તો તમારું આખું શરીર ધ્રુજવા લાગશે. તમે પોતે ચેક કરજો. એટલે ગુસ્સાની ઇફેક્ટ જ ડાયરેક્ટ થતી હોય છે. હવે ઘણી વખત કેવું હોય છે કે સામેવાળું પાત્ર એવું હોય કે જે આપણું છે, બરોબર સમજી લો, આપણા અંગત રિલેશનમાં છે, કેવું છે કે એની ઉપર તમને ગુસ્સો આવે છે પણ તમે કશું કરી નથી શકતા. ગુસ્સામાં તમે બોલી તો જાઓ છો, બધું કરો છો અને કશું જ નથી કરી શકતા. ત્યારે બી તમે જોશો ને તો તમારા શરીરના પાર્ટ હલવા લાગે છે. એટલે એનો મતલબ શું થાય કે ગુસ્સાની ઇફેક્ટ ડાયરેક્ટ તમારા શરીરના પાર્ટ ઉપર થાય છે, એ હકીકત જ છે. સૌથી પહેલાં તમારા હાથના પંચાને આંગળીઓને એ બધું હલવા માંડશે. ત્યાંથી તમારે ચેતી જવું જોઈએ કે અત્યારે બીમારી વધી જશે અને તરત જ તમારે અંગૂઠો ચાલુ થાય એ પહેલાં તમારે એની ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવી છે. નહીં તો માથું હલવાનું ચાલુ થશે ને તો તમારું આખું શરીર હલવા માંડશે. પહેલાં સ્ટાર્ટિંગ આંગળીઓથી જ થતું હોય છે. આંગળી આમાં હલશે. તમે ચા બી પીવા જશો, આમ પેન બી તમે લખી, હું તમને ઢગલા પણ ડૉક્ટરો બતાવું કે જે લોકો લખી બી નથી થતા, લખવા બી જાય છે ને તેમને આખો હાથ આંગળીઓ હલતી હોય છે. એક બે નહીં, હું તમને ઢગલા પણ મેડિકલ સાયન્સના ટોપ લેવલના ડૉક્ટરો બી છે જે નથી લખી શકતા. જેમની પાસે ઈલાજ હોય તો તેઓ ક્યોર થઈ ગયા હોત. એટલે ઈલાજ નથી હોતો. એટલે તમારે સૌથી પહેલાં તો આ હાથના પંચામાં થતી એટલે જે બીમારી છે એને મટાડો. અહીં મટી ગયું તો તમારા શરીરમાં થતો પ્રોબ્લેમ મટી જશે. એવી રીતે મેં તમને રૂમેટાઇડનું બી કીધું કે રૂમેટાઇડ આર્થરાઇટિસ આવશે તો સૌથી પહેલાં હાથની પહેલી આંગળીનો નીચેનો એરિયા આખો જે છે ને એકદમ ફૂલી જશે. તમે જોજો. એટલે તમારે ચેતી જવાનું કે આ રૂમેટાઇડ આર્થરાઇટિસ થવાનું છે, શરીરના બધા જોઈન્ટ્સ તમને દુખવાના છે. એટલે કોઈ બી રોગ આવશે તો હાથના પંચામાં જ આવવાનો છે. એના પહેલાં ક્યાં આવશે તો વિચારોમાં આવશે. વિચારોમાં આવ્યા પછી તમારી શ્વાસ આગી પાછી થશે અને પછી તમારા હાથના પંજામાં આવશે. એટલે સૌથી પહેલાં તમે વિચારોને તમને ખબર નહીં પડે કે કયો વિચાર પોઝિટિવ નેગેટિવ, અથવા તો તમે જ્ઞાન પ્રાપ્ત કરીને તમારું શરીર તમે સંભાળી શકતા હો તો. નહીં તો શ્વાસ ઉપર ધ્યાન રાખો, જેથી નાક તમારી કેવી રીતે ચાલે છે જો ત્યાં ધ્યાન નહીં રહે તો કમસે કમ હાથનો પંજો તો આપણી પાસે છે ને, એ ત્યાં આગળ કોઈ બીમારી ના આવે એવું ધ્યાન રાખશો તમને પાર્કિન્સન્સની બીમારી નહીં થાય. એ રીતે પાર્કિન્સન્સ સૌથી પહેલાં હાથમાં આવે છે. એ જ પ્રૂફ છે કે બધા ફ્યુઝ હાથના પંજામાં આવેલા છે. જી બિલકુલ તરુણભાઈ, એટલે કહી શકાય કે આપણો મગજ પર કંટ્રોલ કરવો, ગુસ્સા પર કંટ્રોલ કરવો ખૂબ જ જરૂરી છે. નાની એજમાં પણ આ થઈ શકે છે આપણને. હા, કોઈ પણ એજમાં થઈ શકે છે. એનું કોઈ એજની લિમિટ નથી હોતી. હા જી તરુણભાઈ, તો હવે આપ વાત કરશો કે ટ્રીટમેન્ટ, પાર્કિન્સન્સની ટ્રીટમેન્ટ શું કરવામાં આવે છે? આ જે કંપારી થતી હોય છે, ધ્રુજારી આવતી હોય છે, તે ઓછી થઈ શકે છે કે પછી પરમનન્ટ બિલકુલ આપણે ધ્રુજારી આવતી જ બંધ થઈ જતી હોય છે? જો તમે ઈચ્છો કે મારે ઓછી કરવી છે તો ઓછી થઈ જશે. તમે કોઈ પરમેનન્ટ મટાડી છે તો પરમેનન્ટ મટી જશે. પરમેનન્ટ મટાડવા માટે તમારે ઇમોશન્સ બી ક્લિયર કરવા પડશે. ઇમોશન્સ ક્લિયર નથી કરી શકતા તો તમે ટ્રીટમેન્ટ કરીને તમારું બ્રેઇન પાવરફુલ કરો કે જેથી કે આ બધી બરોબર સમજી લો. બે રસ્તા છે. યા તો તમે કલ્પના શક્તિથી યા વિચાર શક્તિથી યા તમે આધ્યાત્મિક સદગુરુઓના કોન્ટેક્ટમાં રહીને તમે કોઈ પણ હિસાબે તમારા મન ઉપર કંટ્રોલ લાવો કે જેથી કરીને તમે સામેવાળા વ્યક્તિ ઉપર ગુસ્સે થતાં એક વખત એવો વિચાર આવે કે સામેવાળો બી વ્યક્તિ છે એ એની સ્થિતિથી જોતો હોય છે. મેં પહેલાં બી તમને કીધું કે કોઈ
ખરાબ વિસ્તારમાંથી પસાર થતો હશે અને સવારના પરમાં લોટો લઈને જતો હશે અને એને કોઈ પૂછશે કે ભાઈ આ લોટામાં શું લઈ જશે, તો એવું કહેશે કે ભાઈ આ દારૂ લઈ જાય છે, કે જે બી નશાવાળી કોઈ વસ્તુ લઈ જાય છે એવું કહેશે. અને કોઈ બ્રાહ્મણને કે આપણા જેવાને પૂછશે કે આ શું લઈ જશે, આપણે કહીશું કે આ પાણી લઈ જાય છે, કે એને સૂર્ય નમસ્કાર કરવા હશે, કે જે બી હશે પાણી. કારણ કે આપણી પાસે જ્ઞાન પાણીનું છે, એની પાસે નામ નશાવાળી દારૂને લગતું છે. એટલે જેના વિચારો એની જિંદગીમાં બનેલી ઘટના પ્રમાણે હોય છે. એટલે એ વિચારોનો તમે એ રીતે તમે જ્ઞાન કરો કે દરેક માણસમાં પોઝિટિવ નેગેટિવ થોટ્સ હોય છે. એમાં બધી જ રીતે માણસ ખોટો નથી હોતો. પર્ટિક્યુલરલી કોઈ વિચારમાં ખોટો હોય, આવું થોડુંક વિચાર કરીને બી કરશો તો તમને ગુસ્સાનો કંટ્રોલ થોડો ઓછો આવશે. અથવા તો એવું વિચારો કે એની જગ્યાએ હું હોત તો શું કરત, એવું વિચારીને પણ આપણે કદાચ આપણા માઇન્ડને, હવે એ તો દરેક વ્યક્તિની જીવનની ઘટનાઓ અલગ અલગ હોય છે, વ્યક્તિઓ અલગ અલગ હોય છે. એટલે મારી આ કહેલી વાત દરેક જગ્યાએ સેટ થાય એવું પણ નથી હોતું. બરોબર સમજી લો. તમે પોતે જ તમારી ઘટના બહુ સારી રીતે જાણો છો, તમારા કોન્ટેક્ટમાં આવેલા માણસોને તમે પોતે જ બહુ સારી રીતે ઓળખો છો. એટલે તમે પોતે જ નક્કી કરો કે મારે કેવી રીતે મારું બ્રેઇન, સામેવાળા માણસ શું જવા દો, મારે મારું મેન્ટલ લેવલ ક્યોર કરવું છે, જેથી કરીને મને શારીરિક બીમારી ના થાય. અને એવી રીતે ગુસ્સાને એને કેને પ્રકારે આપણે જો કંટ્રોલ લાવી શકીએ તો ઘણી બધી મોટી બીમારીમાંથી આપણે મટી શકીએ. તેમાં પાર્કિન્સન્સ તો ફર્સ્ટ છે. એક સમય એવું આવશે કે તમારું આખું શરીર ધ્રુજવા લાગશે, તમને પકડીને જ કોઈ જગ્યાએ લઈ જવા પડશે. એટલે સૌથી પહેલાં બ્રેઇન ક્યોર કરો, ત્યાંથી પછી તમારી શ્વાસ, પછી તમારો હાથનો પંજો. જ્યારે હાથના પંચામાં આવી ગયું છે એટલે સમજી લેવાનું કે તમે ક્રોનિક છો, આજે નહીં તો કાલે શરીરમાં ઇફેક્ટ થવાની છે, તો હાથના પંજામાંથી તમારે મટાડી દેવું જોઈએ. જી તરુણભાઈ, તો હવે આપ જણાવશો કેવી રીતે સારવાર કરવામાં આવે છે? બહુ જ ફાઇન તમે સવાલ પૂછ્યો. હવે મેં પહેલાં બી તમને કીધું હતું કે સૌથી પહેલાં તમે જોશો ને તો કોઈને બી પાર્કિન્સન્સનું સ્ટાર્ટ થશે ને તો પહેલી આંગળીથી જ ચાલુ થશે. બરાબર સમજો. અને પહેલી આંગળી હલવાની થોડીક આમ ચાલુ થશે. જો આપણી પાસે જ્ઞાન હોય ને આપણને ખબર પડે કે આ પહેલી આંગળી મારી હલવા લાગી છે, એટલે સમજી લેવાનું કે ગુસ્સાનું પ્રમાણ, ઇમોશન્સ તો પછી આપણે તમારી મેં ક્યોર કરો કે ના કરો. હવે આપણે બ્રેઇન જ ક્યોર કરવું છે. સુજોગની ટ્રીટમેન્ટ એવી છે જ્યાંથી તમારા વિચારો પણ તમે બદલી શકો છો અને બ્રેઇન પાવરફુલ કરી શકો છો. એટલે આપણે પહેલી આંગળી ક્લિયર કરીએ. પહેલી આંગળીને હલતી બંધ કરવા માટે સૌથી પહેલાં તો આ આંગળી મજબૂત કરવી પડશે. આંગળી એટલે શું? તમારો આખો હાથ. બરોબર સમજી લો. તો આ આંગળી છે, આ તમારો હાથ છે, આ તમારું બ્રેઇન છે. હવે આખો હાથ તમારે મજબૂત કરવા માટે તમે ગમે તેટલું બી તમે વજન ઉચકીશો કે કશું કરો તો તમને હાથના પંજામાં કોઈ તકલીફ ના થઈ જાય. એટલો હાથ મજબૂત કરવા માટે સૌથી પહેલાં શું કરવું પડશે? તમારે આંગળી પાવરફુલ કરવી પડશે. આંગળી પાવરફુલ કરવા માટે તમારે શું કરવું પડશે? સૌથી પહેલાં તમારે ખભો ક્લિયર કરવો પડશે. ખભો એટલે શું થયું? સમજી લો કે રાઈટ સાઈડનો ખભો ક્લિયર કરશો તો આખું તમારું રાઈટ સાઈડનું સર્વાઇકલ થયું. એટલે રાઈટ સાઈડનું સર્વાઇકલ આખું ક્લિયર કરવા માટે તમારે આંગળીથી લઈને ખભા સુધીનું બધું જ ક્લિયર કરવું પડશે. બરોબર સમજી લો છો. ફરીથી એ જ ટ્રીટમેન્ટ હું તમને અલગ રીતે બતાવું છું. ટ્રીટમેન્ટ એ જ જગ્યાએ છે પણ એના ડાયગ્નોસિસ અલગ અલગ થતા હોય છે, એની ટ્રીટમેન્ટ અલગ અલગ થતી હોય છે. એની એડવાન્સ ટ્રીટમેન્ટમાં જઈએ તો એનું નીડલિંગ્સ અલગ અલગ હોય છે. એક જ જગ્યાએ પ્રોબ્લેમ હોય છે તો ઘણી વખત નીડલિંગ્સ સીધી લગાવવાની હોય છે, કદી મેરિનેજ પ્રમાણે ઉર્જા શક્તિ બેલેન્સ કરવાની, ઘણીમાં ઉપરની સાઈડે લગાવવાની હોય છે, ઘણીમાં નીચેની સાઈડે લગાવવાનું હોય છે. આ એડવાન્સ ટ્રીટમેન્ટની વાત કરીએ છીએ. આ પછી અહીંયા હું આપને રોકવા માંગીશ કે અત્યારે ઘણા બધા નવા વ્યુઅર્સ જોડાયા હશે, તો આ નીડલિંગ શું છે એ જણાવશો? નીડલિંગ્સ એટલે શું? એ ઉર્જા શક્તિ બેલેન્સ. જો મેં તમને પહેલાં કીધું કે ઘણી બધી ટ્રીટમેન્ટ છે, 80 જાતની માણસને રોગો સારા કરવાની રીતો છે. હોમિયોપેથિક છે, એલોપેથિક છે, આયુર્વેદિક છે, નેચરોપેથી છે, એક્યુપંચર છે, એક્યુપ્રેશર છે. આવી 80 જાતની રીતો છે. દરેકે દરેક ટ્રીટમેન્ટમાં પોતપોતાની અલગ રીતો છે સારા કરવાની. બરાબર છે. જેવી રીતે મેં તમને કીધું કે આયુર્વેદિકની અંદર એવું છે કે એ લોકો એવું સમજે છે કે પેટને લીધે પ્રોબ્લેમ થાય છે. હોમિયોપેથિકની એવું છે કે આ જીનેટિક આવેલું છે. એલોપેથીની અંદર એવું છે કે આ પાર્ટ બગડી ગયો છે તો ફેંકી દો, નવું આવ્યું. એક્યુપ્રેશર, એક્યુપંચરમાં અલગ અલગ જગ્યાએ પોઈન્ટ એ લોકો કરતા હોય છે. તો સુજોગ એક એવી ટ્રીટમેન્ટ છે જે આમાંનું કશું નથી માનતી. સુજોગ બ્રેઇનને બહુ ઇમ્પોર્ટન્સ આપે છે અને સૌથી વધારે ઉર્જા શક્તિ અનબેલેન્સ થાય છે એને લીધે જ થતું. ઉર્જા શક્તિ જે 6 પ્રકારની ઉર્જા શક્તિ છે જે અનબેલેન્સ થાય છે, એ ઉર્જા શક્તિને બેલેન્સ કરવાની હોય છે. એ રીતે સુજોગની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એ ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે અમે લોકો બ્રેઇનને બહુ ઇમ્પોર્ટન્સ આપે. બ્રેઇન એટલે જે હોટનેસ એટલે ગુસ્સો ને બધું બહુ છે. હ્યુમિડિટી એટલે એનામાં હ્યુમિડિટી અને કોલ્ડનેસ એટલે એની ઉર્જા શક્તિ અનબેલેન્સ થાય છે તો યુરિનરી પ્લેમ, લીડરને કે એને લગતા બધા પ્રોબ્લેમ હોય છે. ડ્રાયનેસ હોય તેના જીવનમાંથી રસ ઓછો થઈ ગયો છે. એટલે એ જે 6 પ્રકારની ઉર્જા શક્તિ છે એને બેલેન્સ કરવાની હોય છે. એ જ અમારી મેઇન ટ્રીટમેન્ટ છે. એ રીતે નીડલ્સ એટલે શું? તો નીડલ્સની અંદર શું છે કે સામાન્ય પ્રોબ્લેમ હોય તો આપણે સિમ્પલ આ જે મસાજર છે એ મસાજરથી પણ તમે ટ્રીટમેન્ટ કરશો તો ક્યોર થઈ જશે. પણ ઘણી વખત શું છે બહુ વધારે પડતી અનબેલેન્સ થઈ જાય છે. ડ્રાયનેસની ઉર્જા શક્તિ બહુ એ માણસની જિંદગીમાં ઘટનાઓ એવી બધી બની છે કે એને જીવનમાંથી રસ ઓછો થઈ ગયો છે અને કોઈ
કોઈ કશી જ બાબતમાં ઇન્ટરેસ્ટ નથી એને કોઈ ખુશીમાં ઇન્ટરેસ્ટ કે નથી એને શોકમાં ઇન્ટરેસ્ટ કે નથી એને કોઈ સેક્સ્યુઅલમાં ઇન્ટરેસ્ટ છે, સેક્સ્યુઅલ પ્રોબ્લેમમાં બી કોઈ ઇન્ટરેસ્ટ છે કે નથી, કોઈની એટ્રેક્શન નથી, કશું નહીં, એને જીવન નથી, એને આધ્યાત્મિક લેવલે બી આગળ ઘણી વખત એવું એને ભગવાનમાં બી વિશ્વાસ નથી હોતો, એને આધ્યાત્મિક લેવલે બી જીવનમાંથી રસ જ ઓછો થઈ ગયો છે. તેની ડ્રાયનેસથી ઉર્જા શક્તિ બહુ જ અનબેલેન્સ થઈ જતી હોય છે. એટલે એના જીવનમાં ઘટનાઓ કેવી બની છે એ રીતે એના જે ઉર્જા શક્તિ અનબેલેન્સ થતી હોય છે એને બેલેન્સ કરવાની હોય છે. અને બેલેન્સ એ ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે નીડલ્સનો ઉપયોગ કરવાનો હોય છે. અને નીડલ્સ એ શરીરમાં નથી જતી. બીજી વસ્તુ, અમે હાથના પંજા સિવાય શરીરના કોઈ ભાગને અડકતા જ નથી, પહેલી વસ્તુ. અને હાથના પંજામાં મેડિકલ સાયન્સનું રિસર્ચ છે કે ગમે તેટલી તમે ટ્રીટમેન્ટ કરો કે ગમે તેટલું અહીંયા દુખાડો, આનાથી તમારે પેટને કે કિડનીને કોઈ જ જાતનું નુકસાન થતું નથી. બરોબર સમજી લેજો. એ હાથના પંજામાં એવું જો થતું હોત તો આટલા બધા મિસ્ત્રી લોકો કામ કરતા હોય છે, કેટલી વખત એમની હથોડી આંગળીમાં વાગી જતી હોય છે, કેટલી વખત ખીલ્લીઓ લોહી નીકળતો હોય છે, કેટલું બધું થતું હોય છે, તો એનાથી કે એમની કિડની બગડતી નથી. એટલે હાથના પંજામાં કોઈ બી જગ્યાએ ટ્રીટમેન્ટ કરવાથી શરીરના કોઈ પાર્ટને કોઈ નુકસાન થતું નથી. જ્યારે બહુ જ ક્રોનિક થાય છે તો આ નીડલિંગ જે છે એ તમારે નીડલ સગાવી પડતી હોય છે. અને એ શરીરમાં નથી જતી, એ સ્કિનના પહેલા લેયરમાં જ જતી હોય છે. એમાં કોઈ લોહી નીકળે કે એવું કશું હોતું નથી કે બહુ પેઇન થાય એવું. સુજોગની તમે ટ્રીટમેન્ટ કરશો વાઇબ્રેશનથી કદાચ દુખાવો થશે, પણ નીડલ્સમાં એવું કોઈ દુખતું હોતું નથી. એ નીડલ્સ સગાડો એટલે તમારું 100% જે તે ઉર્જા શક્તિ બેલેન્સ થાય એટલે તમારો પાર્ટ ક્યોર થઈ જાય છે. એ નીડલ્સનું મુખ્ય મહત્વ છે. જી તરુણભાઈ, હવે જણાવશો કે આ નીડલ્સ વિશે તો જે અમારા વ્યુઅર્સ છે તેમને જાણકારી મેળવી, પરંતુ જેમ કે આપણી મુખ્ય વાત કે સુજોગ ટ્રીટમેન્ટ કેવી રીતે કરવામાં આવે છે? હા, હવે સુજોગની ટ્રીટમેન્ટ મેં કીધું ને કે પહેલી આંગળીમાં જ્યારે સૌથી પહેલાં હલવાની ચાલુ થાય ને એટલે સૌથી પહેલાં તો તમે એનો આ ખભો એકદમ મજબૂત કરી દો. બરોબર સમજી લો છો. ખભાની અંદર આ જે 3 લાઈન છે, આ 1 લાઈન, આ 2 લાઈન અને આ 3 લાઈન, આ 3ની લાઈનની અંદર તમે બહુ જ હાઈએસ્ટ ટ્રીટમેન્ટ કરો. કોઈ પણ હિસાબે આ ખભામાં આટલા ભાગની અંદર દુખતું બંધ કરાવી દો. અને સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇન, મેં કીધું વિચારોની અસર સ્મોલ લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં બી બહુ થાય છે. તો મેઇન જે તમને કીધું છે એ આ એક સ્વાધિષ્ઠાન ચક્ર વચ્ચેનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આગળ અડધો કલાક પોણો કલાક તમારે જેટલી બી ટ્રીટમેન્ટ આપી હોય એટલું બધું ટ્રીટમેન્ટ આપીને આને ક્યોર કરી દો. ધીરે ધીરે જેવી અહીં મજબૂતાઈ આવશે ને, જેવો તમારો ખભો મજબૂત થશે ને એટલે 50% તમારું કામ થઈ ગયું. 100% તમારું પાર્કિન્સનમાં ચમત્કારિક ફરક થશે. અને આટલું ક્લિયર થયા પછી તમારે આંગળી લેવાની જ છે. અને આંગળીની અંદર સૌથી પહેલાં તો તમે પહેલા બીજા પોરોને જ મજબૂત કરો. પહેલાં ક્રોસમાં ટ્રીટમેન્ટ કરો. ક્રોસની અંદર આ પહેલી આંગળીનો જે વચ્ચેનો પાર્ટ છે, બરોબર સમજી લેજો. આ પહેલો પોરો ને બીજા પોરોને જે વચ્ચેનો પાર્ટ છે, આટલા ભાગમાં તમે 15-20 મિનિટ તમે ટ્રીટમેન્ટ કરીને ધીરે ધીરે જોશો. અને એવું આગળ પાછળ તમે ટ્રીટમેન્ટ કરશો અને નીડલિંગ્સ કરશો તો આનું 100% ફાઇન રિઝલ્ટ મળશે. આટલું ક્લિયર થાય એટલે પછી ધીરે ધીરે તમે જોશો કે તમને ઘણું રાહત થાય છે. ત્યાર પછી એનું નીડલિંગ્સ કરવા માટે પછી તમારે નીડલ્સ લગાવવી પડશે. તો નીડલ્સ લગાવવા માટે કેવું થતું હશે કે સમજી લો કે પહેલી આંગળી છે, હવે તમે ક્રોસમાં આખી લાઈન કરી એટલે તમારું સર્વાઇકલ એકદમ ઇઝી થઈ ગયું. જમણી બાજુમાં ટ્રીટમેન્ટ કરી એટલે જમણી બાજુનું તમારું ઘણું બળું બી ઇઝી થઈ જશે. તમારા વિચારો ઉપર ઘણો કંટ્રોલ આવે. તમે બ્રેઇન પાવરફુલ કરી રહ્યા છો. કારણ કે આપણને ખબર છે કે પહેલી આંગળીની વચ્ચેની લાઈન છે પેરીકાર્ડિયન છે. પેરીકાર્ડિયન એટલે બ્રેઇન છે. અહીંયા કરી તમે મજબૂત લાવશો એટલે બ્રેઇન તમારું બહુ જ પાવરફુલ થઈ જશે. નાની નાની બાબતમાં ગુસ્સો આવતો બંધ થઈ જશે. તમે કોઈ બી કંટ્રોલ કરી શકશો તમારી જાતને. ગુસ્સો બી તમે નાટક કરતા હોય એવી રીતે કરીને બી તમે એની ઉપર કંટ્રોલ કરી શકશો. એટલું કરે એટલું મજબૂતાઈ આવી જાય. પછી ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે અહીં પાછળની સાઈડ આપણને ખબર છે આ લાર્જ ઇન્ટેસ્ટાઇન છે, વચ્ચે ટ્રિપલ વર્મ છે, અહીંયા કંઈ સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે. આટલા ભાગની નીડલિંગ્સ કરવી છે અને આટલા ભાગની નીડલિંગ્સ કરવી છે. આ બાજુની સાઈડે આપણે નીડલિંગ્સ નીચેની સાઈડે કરીશું કારણ કે ઉર્જા શક્તિ આપણે એને બેલેન્સ કરવા માટે અહીં કરીશું. વચ્ચે હોટનેસ હિટનેસની ઉર્જા શક્તિ છે એટલે અહીંયા આગળ તમે જોશો તો અહીં ઉપરની સાઈડે કરીશું ઉર્જા શક્તિ બેલેન્સ કરવા માટે આટલા ભાગની અંદર. હવે આ રીતની ઉપરની ઉર્જા શક્તિ કરીશું. અહીંયા કરી તમે સ્મોલ ઇન્ટેસ્ટાઇન લાર્જ ઇન્ટેસ્ટાઇન કરીને આટલો ભાગ કર્યા પછી આગળની સાઈડે જોઈએ તો આપણને ખબર છે હાર્ટ, લંગ્સ, બ્રેઇન છે, બરાબર છે. તો આગળની સાઈડે બી તમારે બહુ ફાઇન ટ્રીટમેન્ટ કરવી પડે છે. આટલી તમે ફાઇન ટ્રીટમેન્ટ કરશો એટલે ધીરે ધીરે આ બેઉ પાર્ટ ક્લિયર થશે. એટલે તમારો આટલો હાથનો મજબૂત આટલું થઈ ગયો તો તમારો હાથ હલતો બંધ થઈ જશે. અને ત્યાર પછી તમે નીચેની સાઈડે આજે મેં બતાવ્યું છે આ નીચેની સાઈડે પહેલી ગાંઠની આ નીચેની સાઈડે આટલો ભાગ ક્લિયર કરી દો અને આ ત્રીજો પોરું છે એને બી મજબૂતાઈ કરી દો. જો આટલું કરશો તો તમને ગેરંટી સાથે કહું છું કે તમારો હાથ હલતો બંધ થઈ જશે. જેવો હાથ હલતો બંધ થયો એટલે તમને 50% તમારું કામ ઓછું થઈ ગયું. હવે ફાઇનલ ટ્રીટમેન્ટ જે છે એ આપણે અંગૂઠો છે, બરોબર સમજી લો છે. અંગૂઠો અને આંગળી બેવું, કારણ કે અહીંયા બી આપણું સર્વાઇકલ તો આવેલું જ છે. આટલું થયા પછી અંગૂઠાને આપણે જમણા હાથની વાત કરીએ છીએ. અંગૂઠાને પણ તમારે આ અંદરની સાઈડની બરોબર સમજી લેજો. આ અંદરની સાઈડે તમારે
ટ્રીટમેન્ટ કરવી જ પડશે ફરજિયાત. અને અંદરની સાઈડે અહીંથી લઈને ધીરે 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 છેક નીચે સુધી જવું છે તમારે આટલા ભાગની અંદર. અહીંયા આગળ તમે લગભગ 40-50 મિનિટ તમે અંદરની સાઈડે ટ્રીટમેન્ટ કરશો તો અંગૂઠો બી ધીરે ધીરે તમારો મજબૂત થઈ જશે. આ બાજુની સાઈડ અહીં દુખતું બંધ કરાવી દો. જેવું આ તમારું મજબૂત થઈ જાય આ અંદરની સાઈડે, સેમ તમારે આ વચ્ચેની સાઈડથી થોડું લેવું પડશે. આ અંગૂઠો વચ્ચેથી બી લેવું પડશે, જે આ બાજુની સાઈડનો છે એ રીતનું કરો. આ રીતે કરશો તો ધીરે ધીરે જોશો તો તમારા અંગૂઠામાં પણ મજબૂત, કારણ કે જો કોઈ બી વસ્તુ પકડવાની હોય છે તો ખાલી આંગળીથી નથી પકડી શકતા, જોડે બી અંગૂઠો તો લઈએ જ છે ને આપણે. અંગૂઠા વગર તો તમે ખાલી આંગળીથી કેવી રીતે પકડશો? પડી જશે. એટલે અંગૂઠો બી મજબૂત કરવો જરૂરી છે. એટલે આંગળીને અંગૂઠો તમે મજબૂત કર્યો એટલે હું તમને ગેરંટી સાથે કહું છું, પહેલી આંગળીને તમે મજબૂત કરી દો, અંગૂઠાને મજબૂત કરી દો, પાર્કિન્સન્સ તમારા જીવનમાં નહીં આવે ક્યારે. કારણ કે અહીંયા તમે બ્રેઇન બી સારું કરી રહ્યા છો, સર્વાઇકલ બી તમારું સુધારી રહ્યો છો, શારીરિક પ્રોબ્લેમ બી મટાડી રહ્યા છો, મેન્ટલી બી તમે ક્યોર થઈ રહ્યા છો, તમારા ગુસ્સા પર બી કંટ્રોલ આવશે. અથવા તો ગુસ્સો તમે કરશો એની ઇફેક્ટ નથી. યાદ રાખો, વિચારો તમે અટકાવી નથી શકતા. જ્યારે પોઝિટિવ નેગેટિવ વિચારો આવે છે તો તમે કહો કે તમે તો કહો છો આ વિચારો અટકાવો, પણ અટકાવ્યા વિચારતા નથી તો વિચાર આવે છે. વિચારો તો આવવાના જ છે, નથી આવવાની એવું નથી, પણ એ વિચારોની તમારા શરીર પર ઇફેક્ટ ના થાય એના માટેની આ તમને વાત કરું છું. એનાથી એક આગળની વસ્તુ જે મારે કહેવી ના જોઈએ છતાં હું કહેવા દઉં છું, પણ તમારે સાંભળવાની, મારી માનવાની નહીં. અખતરો કરો, તમને યોગ્ય લાગે તો માનજો. થોડી આધ્યાત્મિક રીતે જે વિચારો તમે રોકી નથી શકતા, નેગેટિવ વિચાર નથી રોકી શકતા, પણ આપણને ખબર છે વિચારોની અસર સૌથી પહેલાં ક્યાં થાય છે? તમારી શ્વાસમાં થાય છે, અને શ્વાસમાં થાય પછી શરીરમાં આવે છે. તો કશું જ ના કરતા, હું બહુ ડીપમાં તમને નહીં સમજાવું, પણ તમે એટલું તો કરી શકો છો ને, જ્યારે બહુ નેગેટિવ એનર્જી આવે છે તો આપણને ખબર છે આપણી ભગવાને 2 નાક આપી છે, એક ડાબી નાક ને એક જમણી નાક. જો એનું શ્વાસ લેવાનું કામ હોત તો 2 ના આપે, મોઢું એક જ આપ્યું છે કારણ કે એનું કામ ખાવાનું છે. એ 2 નાક એટલા માટે આપી છે કે એક નાક નેગેટિવ એનર્જી છે, એક નાક પોઝિટિવ એનર્જી. જ્યારે 2 નાક હોય ત્યારે ડિપ્રેશન વાળી. તો આપણને ખબર છે કે બહુ નેગેટિવ વિચાર આવે છે તો કમસે કમ એટલું તો કરી શકે ને. આ સુજોગ સિવાયની વાત કરું છું. ડાબા નાકથી શ્વાસ લો, જમણા નાકમાં છોડો. જમણા નાકથી લેવાની નથી, બરાબર? ડાબી નાકથી શ્વાસ લો, જમણી નાકમાં છોડો. ડાબી નાકથી શ્વાસ લો, જમણી નાકમાં છોડો. આવું તમે 15-20 મિનિટ તમે કરશો, 20 મિનિટ દિવસમાં, સવાર બપોર સાંજ રાત કરો. 2 દિવસની અંદર તમને લાગશે કે ચમત્કારિક ફરક થઈ રહ્યો છે. આવી રીતે ધીરે ધીરે શ્વાસ પર બી કંટ્રોલ થયો, તમે શારીરિક પ્રોબ્લેમ બી મટાડ્યો છે, સુજોગની બી ટ્રીટમેન્ટ કરી છે, તમારું પાર્કિન્સન્સ ના હું મટે એનું ઓછું રાજ ચાલે છે, 100% ક્લિયર થઈ જશે. ટ્રીટમેન્ટ કરો, જાતે શ્વાસનો સપોર્ટ લો, જાતે બ્રેઇનનો લો, ક્યોર થઈ જશો તમે, હે ને? જી તરુણભાઈ, બિલકુલ. અત્યારે સમયના અભાવના કારણે આપણે આ એપિસોડ અહીંયા જ પૂરો કરવો પડશે. એટલે ટૂંકમાં આપણે કહી શકાય કે જે છે મગજને રિલેટેડ છે, આપણે ગુસ્સા પર કંટ્રોલ કરવો જોઈએ, પોઝિટિવ રહેવું ખૂબ જ જરૂરી છે. તો આજે દર્શક મિત્રો આપણે વાત કરી પાર્કિન્સન્સને લઈને, ખાસ કરીને જે ધ્રુજારી આવતી હોય છે તેને રિલેટેડ જે પ્રોબ્લેમ્સ થતા હોય છે. તો નેક્સ્ટ એપિસોડમાં હવે આપણે કાનને રિલેટેડ જે પ્રોબ્લેમ્સ થતા હોય છે તેને લઈને આપણે ચર્ચા કરીશું. આજના અમારા એપિસોડમાં આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.